चलो विद्यार्थी मित्रों आज 6.5 में આપણે દાખલા નંબર 4 જોવાનો છે। વિડિયોમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી, કેમ નથી તે એક પહેલો છે f of x બરાબર e raised to x, બીજો છે g of x બરાબર log x અને ત્રીજો છે h of x બરાબર x cube plus x square plus x plus 1। આ ત્રણ દાખલાઓ છે। મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી, શા માટે નથી તે જોઈએ। પહેલી વાત કે આપણે કન્ડિશન જોઈ લઈએ કે મહત્તમ કે ન્યૂનતમ માટે એવરેજ ઓફ x બરાબર 0 હોવું જોઈએ, એવી x ના મૂલ્યો આપણે જોવાના છે। હવે અહીંયા f of x બરાબર e raised to x છે, તો એવરેજ ઓફ x બરાબર શું થશે? तो e raised to x belongs to r, for all x belongs to r એટલે વિકલનીય છે x belongs to r માં જે વિકલનીય છે પણ x belongs to r માટે કોઈ પણ x belongs to r માટે f of x is not equal to 0। કેમ? e raised to હું ગમે તે મૂકું 0 મૂકું તો એ 1 થઈ જાય, तो एवरेज ऑफ x नॉट इक्वल टू 0 माटे आपणे एम कही शकीए कि महत्तम के न्यूनतम न मळे, बराबर। हवे log x बराबर आमां शुं होय छे कि x बिलोंग्स टू आवुं होय छे 0 થી ઇન્ફિનિટી होय। आनो पण gds ऑफ x करूं तो शुं थशे 1 upon x थाय અને x बिलोंग्स टू 0 થી ઇન્ફિનિટી 0 નથી આવવાનો, बराबर। तो gds of x is not equal to 0 for all x belongs to 0 થી ઇન્ફિનિટી માટે એમ કહી શકીએ કે મહત્તમ કે ન્યૂનતમ ન મળે। આની વાત કરીએ gds of x બરાબર 3x² + 2x + 1। હવે 3x² છે તો હું આને 2x² કહી દઉં ને x² એક કરી દઉં પછી 2x + 1 તો શું થાય 2x² + x + 1 નો સ્ક્વેર આ ગ્રેટર ધેન 0। x ની કોઈ પણ કિંમત મૂકો, બરાબર, 0 મૂકું તો આ ધન થવાનો, આ ગ્રેટર ધેન 0 છે માટે h of x આ નોટ ઇક્વલ ટુ 0, બરાબર। અને h of x નોટ ઇક્વલ ટુ 0 છે માટે એમ કહી શકીએ કે મહત્તમ કે ન્યૂનતમ ન મળે। ચાલો લખી નાખો। ચાલો લખી દીધું ભાઈ। હવે એના પછીનો જુઓ દાખલા નંબર 5। વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો। આપણે વૈશ્વિક જ શોધવાના છે ભાઈ। પહેલો છે f of x બરાબર x³ અને આપણને અંતરાલ આપેલા છે -2 અને 2। હું આમાંથી પહેલો અને બીજો ગણાઈશ ને।
એફએસ ઓફ એક્સ બરાબર 3x², મારે એફએસ ઓફ એક્સ બરાબર 0 મૂકવું તો 3x² બરાબર 0, એટલે x બરાબર 0. આમાં સ્થાનીય ન્યૂનતમ મહત્તમ નથી એટલે વૈશ્વિક જ માંગ્યું છે, એટલે હું સીધું એફએસ ઓફ એક્સ બરાબર 0 મૂક્યું, એફ ઓફ એક્સ નથી મૂક્યું મેં. એટલે હવે મેં એફ ઓફ 0 મૂકી દઉં તો 0 નો ઘન બરાબર 0. એફ ઓફ હવે -2 મૂકવાના અહીંયા તો -2 નો ઘન બરાબર -8. એફ ઓફ 2 મૂકો 2 નો ઘન એ પણ કેટલો થયો 8. એટલે વૈશ્વિક આપણે આવું જોયું મહત્તમ બરાબર આવું લખેલું મેક્સિમમ ઓફ એફ ઓફ 0, એફ ઓફ -2, એફ ઓફ 2 બરાબર મેક્સિમમ. આ ત્રણેયમાં મેક્સિમમ કેટલા છે તો કે 8, તો આનો જવાબ 8 વૈશ્વિક મહત્તમ. અને વૈશ્વિક ન્યૂનતમ બરાબર આવું લખવાનું મિનિમમ ઓફ આ ત્રણમાં એફ ઓફ 0, એફ ઓફ -2 અને એફ ઓફ 2 આ ત્રણમાં ન્યૂનતમ કેટલા છે તો કે -8. તો વૈશ્વિક ન્યૂનતમ મહત્તમ જોયું આપણે, બરાબર. ચલો આને લખો તમે. ચલો હવે આ લખી દીધું. ચલો બીજો જોવો. હવે એફ ઓફ એક્સ બરાબર sin x વત્તા cos x and x belongs to closed interval 0 થી π, બરાબર. પહેલા આપણે એફએસ ઓફ x શોધીએ. sin x નું શું થશે cos x અને cos x નું થશે માઈનસ sin x. હવે એફએસ ઓફ x બરાબર 0 એટલે cos x minus sin x બરાબર 0, એટલે cos x બરાબર sin x ને આને નીચે લઈ લો તો tan x બરાબર 1. તો x is equal to x belongs to 0 થી π/4, 0 થી π માં તો ખાલી એક જ કિંમત મળે π/4, હે ને, પહેલા ચરણમાં એકલી. તો આપણે હવે f of π/4 શોધવાના. sin π/4 વત્તા cos π/4 એટલે 1/√2 પ્લસ 1/√2, 2/√2 એટલે શું થઈ ગયું √2. f of 0 sin 0 વત્તા cos 0, sin 0 is 0 and cos 0 is 1. f of π sin π વત્તા cos π આ તો 0 અને આ -1. તો વૈશ્વિક મહત્તમ બરાબર મેક્સિમમ f of π/4, f of 0, f of π. આ ત્રણમાં મેક્સિમમ કોણ? √2, 1 point something. અને વૈશ્વિક ન્યૂનતમ મિનિમમ f of π/4,
एफ ऑफ 0 एफ ऑफ पाई न्यूनतम કેટલા તો કે -1 બરાબર ચલો લખો આને પર ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ હવે એક કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનો વિવેક આપેલું હોય તો કંપની પ્રાપ્ત થતો મહત્તમ નફો તો મહત્તમ નફો આ રીતે મહત્તમ આવડશે ભાઈ છઠ્ઠો ગણવાની જરૂર નથી હું સાતમો ગણાવું છું सातमो है एफ ऑफ एक्स बराबर 3x⁴ -8x³ वत्ता 12x² -48x वत्ता 25 અને x belongs to 0 થી 3 આનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો એવું છે बस बधा ज महत्तम न्यूनतम वाला है पछी 13 में अपने खूब प्रश्नों शुरू थाय छे 13 में दाखलाओ वधारे महत्वना है आ बधा दाखला में एक ज रीत है एटले एकनु एक ज करवानुं छे जुओ एफ ऑफ एक्स 4 3 12x³ 8 3 24x 12 दूनी 24x -48 केटला कॉमन निकलशे 12 x³ -2x वत्ता 2x 24x² -4 f डबल डैश ऑफ x 3x² -4x वत्ता 2 बराबर हवे महत्तम के न्यूनतम माटे f ऑफ x बराबर 0 x³ -2x² वत्ता 2x -4 कॉमन काढ़ी लो बे कॉमन काढ़ो तो x -2 बराबर 0 એટલે કૌંસ માં x -2 કૌંસ માં x² + 2 આ તો 0 થાય જ નહીં એટલે x બરાબર કેટલા 2 x બરાબર 2 એ મૂકી દો 2 મૂકો એટલે 2 નો વર્ગ એટલે 4 3 12 4 दूनी 8 वत्ता 2 12 मांथी 8 जाए तो 4 ने 2 6 12 6 72 ग्रेटर देन 0 स्थानीय x बराबर 2 आगळ स्थानीय न्यूनतम मळे અને f ऑफ 2
એફ ઓફ 2 3 કૌંસમાં 2 નો 4 ઘાત 8 કૌંસમાં 2 નો ઘન 12 કૌંસમાં 2 નો વર્ગ 48 કૌંસમાં 2 વત્તા 25 2 નો 4 ઘાત એટલે 16 16 3 48 2 નો ઘન એટલે 8 થયું 64 4 12 ચોક 48 48 દૂની 96 વત્તા 25 48 ને 48 96 માઇનસ 64 વત્તા 25 14 માંથી 5 જાય 14 માંથી 5 જાય એટલે 9 અને 5 માંથી 2 જાય તો 3 બરાબર આ એફ ઓફ 2 શોધ્યું પછી એફ ઓફ 0 મૂકી દઈએ એટલે બધું 0 એટલે સીધા કેટલા આવે 25 એફ ઓફ 3 શોધીએ એટલે 3 કૌંસમાં 3 નો 4 ઘાત 8 કૌંસમાં 3 નો ઘન 12 કૌંસમાં 3 નો વર્ગ 48 કૌંસમાં 3 વત્તા 25 આ 3 કિંમતો શોધી કાઢવાની આની આ સાદરૂપ તમારે આપવાનું પછી આપણે મેક્સિમમ અને મિનિમમ હમણાં ગણ્યું હતું એ જ પ્રમાણે ગણી નાખવાનું છે બરાબર ચલો આને લખી લઉં હું જરા ન દેખાતું હોય તો હું જોઈ લઉં ચાલો આ તમે લખી નાખ્યું હશે હવે મહત્તમ ન્યૂનતમ વાળો હું કયો ગણાવી દઉં તમને હા 8મો ગણાવું છું પછી બીજા બાકીના તમારે પ્રયત્ન કરવાના ભાઈ બરાબર 8મો દાખલો મેં ગણાવું છું અને જે ન આવડે એ તમે મને મેસેજ કરજો બાકી હું આ ગણાવી દઉં છું 8મો પછી તમે 13 12 સુધીના તમે ગણજો 13માંથી કુલ પ્રશ્નો મેં ગણાવીશ કારણ કે 13માંથી કુલ પ્રશ્નો છે બધા મહત્વના છે f of x બરાબર sin 2x છે x belongs to 0 થી 2 પાઈ છે x ની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે કઈ કિંમત મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે કયું મહત્તમ મૂલ્ય એવું નથી પૂછ્યું બરાબર ચલો f of x બરાબર sin 2x નું cos 2x અને 2x નો 2 હવે આપણે f of મહત્તમ કે ન્યૂનતમ માટે cos 2x બરાબર 0 એટલે cos 2x બરાબર 0 હવે cos 2x બરાબર 0 તો આપણે જોવાનું કે ભાઈ x belongs to શું છે 0 થી 2 પાઈ તો 2x belongs to 0 થી 4 પાઈ હવે 0 થી 4 પાઈ માં 0 ક્યારે થાય તો 2x બરાબર કાં તો પાઈ બાય 2 હોય કાં તો 2x બરાબર 3 પાઈ બાય 2 હોય નીચે 3 પાઈ બાય 2
आ तो 2 पाई है बे चक्कर 2x बराबर 5 pi/2 है 2x बराबर 7 pi/2 है तो व्हाट इज x x बराबर 5/4 अथवा x बराबर 3 pi/4 अथवा x बराबर 5 pi/4 अथवा x बराबर 7 pi/4 आटली जग्याए આપણે x ના વેલ્યુ મૂકવા પડશે બરોબર તો f of pi/4 sin 2 into pi/4 એટલે sin pi/2 એટલે 1 f of 3 pi/4 sin 2 into 3 pi/4 એટલે sin 3 pi/2 એટલે -1 f of 5 pi/2 बराबर sin 2 into 5 pi/4 એટલે 5 pi/2 એટલે 1 અને f of 7 pi/4 बराबर sin 7 pi/2 અને 7 pi/2 इज इक्वल टू -1 એટલે મહત્તમ મૂલ્ય આપણે ખાલી મહત્તમ મૂલ્ય શોધવાનું છે મહત્તમ મૂલ્ય આપણને એક તો pi/4 આગળ અને બીજું એક તો 5 pi/4 આગળ મળે pi/4 અને 5 pi/4 આગળ મળે चलो ये जोया हवे आ तमे लखी नाखजो बाकीना 9मो दाखलो sin x वत्ता cos x महत्तम मूल्य शोधो आगळ आपणे आवी गयो sin नो cos तो cos नो sin पछी 10मो छे 0 થી 1 માં f નું महत्तम मूल्य शोधो અને આ જ રીતે -3 થી -1 માં महत्तम मूल्य आमां आनी अंदर शुं थशे ते कही दूं मैं 10માં દાખલામાં f of x बराबर 0 मूकशो એટલે x ની બે વેલ્યુ મળશે જે પહેલા એક 1 3 માં મળશે એક a અને બીજું -3 થી -1 માં મળશે બીજું એટલે બે જગ્યાએ જો અલગ અલગ ચેક કરવાનું છે અને મેક્સિમમ મિનિમમ એટલે f of -3 f of 1 ને f of 3 શોધવાનું અને જે કિંમત આવે તે એમાંથી મેક્સિમમ અને બીજા અંતરાલ માટે -3 અને -1 નો ઉપયોગ કરવાનો 11મો દાખલો પણ એવો છે x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય હોય તો f of x બરાબર 0 મૂકીએ છીએ તો f of x બરાબર આપણું મહત્તમ મૂલ્ય આપણને 1 જ મળી ગયું છે એટલે 1 કિંમત મહત્તમ મૂલ્ય હોય તો f of x બરાબર 0 મૂક્યું અને એની અંદરથી એની કિંમત મળશે ચાલો x બરાબર 1 મૂકો એટલે પછી 12મો આના જેવો છે 13મા દાખલાની કુટ પ્રશ્નો છે અને એ આપણે ફરીવાર બીજી આવતા લેક્ચરની અંદર આ કિંમતો 13મો દાખલાથી આપણે જોઈશું બરાબર આજે આટલું જોઈએ છે મહત્તમ ન્યૂનતમની આટલી બધી વાતો કરી છે આપણે છતાં પણ ઘેર જે દાખલામાં ડાઉટ હોય એ દાખલો મને લખીને મોકલાવજો કે સર આ ગણાવી દો તો હું હોમવર્કવાળો દાખલો પણ મેં ગણાવી દઈશ થેન્ક યુ